ફરમાવે છે કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશબ્દ ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપતિ છે. આખો એક પારો છે, એમાં ક્યાંય પૂર્ણવિરામની છેલ્લું પૂર્ણવિરામ સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા ઉત્પત્તિ છે. છેલ્લે 2, 4, 6, 7મી લીટીએ પૂર્ણવિરામ થયું. ત્યાં એક વાક્ય છે આખું, એવું મોટું વાક્ય. શું કે છે? જ્યારે કુમકુદાચાર્ય ભગવાન એમ કે છે કે જીવરૂપી રાજાને જાણવો, પ્રથમ જીવરૂપી આત્માને જાણવો એમ આદેશ આપે છે. તો તારે તારું હિત કરવું હોય તો તારા શુદ્ધાત્માને જાણતો પ્રથમ જાણવો. ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કે છે કે પ્રત્યેક અજ્ઞાની પ્રાણીને પણ એકેન્દ્રિયથી માંડીને સંગની પચીન્દ્રિય ચારેય ગતિના જીવોને આ બાળ ગોપાળ સૌને એટલે નાના મોટા બધાને એકેન્દ્રિય નો જીવ નાનો છે શરીર અપેક્ષાએ, સંગની પચીન્દ્રિયનો જીવ મોટો છે. નાના મોટા બધાને આ બાળ ગોપાળને એક સૌને શબ્દ વાપરો. કોઈ પણ જીવ આ અનુભવથી બાકાત નથી. જે હું કહું છું એ અનુભવથી સૌને એ સંખ્યા બતાવી. આ બાળ ગોપાળ નાના મોટા કયા? સૌને સંખ્યા બતાવી. જીવ માત્ર અને સદાકાળ હંમેશા પ્રત્યેક સમયે ખાતા પીતા ચાલતા ઉઠતા બેસતા ઉઠતા સદાકાળ હંમેશા. સદાકાળ એટલે ત્રણેય કાળ હંમેશા પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે કે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા. આ ભગવાન આત્મા કેવો છે કે જે પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે અનુભવમાં આવે છે. એ કેવો જીવ છે અનુભવમાં આવે છે? કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. આત્મા છે એ ભગવાન છે અત્યારે ત્રણેય કાળ, અને એ ભગવાન જ્ઞાનમય છે. અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા આ બાળ ગોપાળને નાના મોટા બધાને, સૌને એટલે બધાને, સર્વને, સદાકાળ એટલે હંમેશા ત્રણેય કાળ સમયે સમયે આવો જ્ઞાનમય આત્મા પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એટલે જણાતો હોવા છતાં, અનુભવમાં આવતો હોવા છતાં એટલે પોતે જ જણાતો હોવા છતાં આમાં સ્વ પર બે જણાય છે પૂછી લીધું. જ્ઞાન ઉપયોગમાં ઉપયોગ પ્રગટ છે બધાની પાસે, અને એમાં ભગવાન આત્મા એકલો જ જણાય છે. કેમ કે એ ઉપયોગ
ઉપયોગને અને આત્માને તન્મયપણું છે. આત્માને ઉપયોગ અનન્ય છે, એટલે એ ઉપયોગ આત્માથી અનન્ય હોવાથી એ ઉપયોગમાં વર્તમાન જાણન ક્રિયામાં ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ક્રોધાદી કે રાગાદી કે દુઃખ એને જણાતું નથી, કેમ કે રાગ અને દુઃખથી તન્મય નથી, એ તો અતન્મય છે, રહિત છે. જે જેનાથી રહિત છે ખરેખર જણાતું નથી, અને જે જેનાથી સહિત તન્મય છે એ જણાય છે. આહા, આવો જ્ઞાનમય આત્મા, ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને સદાકાળ એટલે હંમેશા જાણનારો જણાય છે. જાણનારો જણાઈ રહ્યો છે એમ કે છે. સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એટલે કે જાણનારો જણાઈ રહ્યો હોવા છતાં પણ, પરંતુ શબ્દ વાપરો છે ને એની સંધિ કરે છે. છે તો સ્થિતિ આવી, તમને તમારા વર્તમાન વર્તા જ્ઞાનમાં તમારો ભગવાન આત્મા અત્યારે જણાઈ ગયો છે એમ અમે જાણીએ છીએ. એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે પ્રત્યેક જીવના ઉપયોગ લક્ષણમાં ભગવાન આત્મા, જ્ઞાનમય આત્મા અનુભવમાં આવતો હોવા છતાં, એટલે જાણવામાં આવતો હોવા છતાં પણ મને જાણનારું જણાય છે એને વિશ્વાસ નથી આવતો. જ્ઞાની કે છે તો જ્ઞાનીના વચન ઉપર એને વિશ્વાસ નથી. જે ભીન છે એ જણાય છે એમ કહે છે, અને જે અભિન્ન છે જ્ઞાનથી આત્મા એ તમને જણાતો નથી. અમને આશ્ચર્ય થાય છે. તમારા જ્ઞાનમાં તમારો આત્મા અનન્ય અભિન્ન છે, તન્મય છે, ઉપયોગ નાયકની સાથે તન્મય રહેલો છે. એટલે એ જ્ઞાનમાં, વર્તમાન વર્તા પ્રગટ જ્ઞાનમાં એ ભગવાન આત્મા જણાઈ ગયો છે. જણાઈ ગયો હોવા છતાં પણ એક વાત, આ જ વાત 85 કાયની 121 ગાથામાં લખી છે કે પ્રત્યેક જીવની વર્તમાન વર્તી પર્યાયમાં એક જ્ઞપ્તિ પ્રગટ થાય છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, અને એ જ્ઞાનની ક્રિયામાં ભગવાન આત્મા જણાઈ ગયો છે. શું શબ્દો છે એના યાદ છે? હા, સ્વપરની જ્ઞપ્તિ, એકેન્દ્રિયથી માંડીને સદની પંચેન્દ્રિય બધા જ હોય. સ્વપરની જ્ઞપ્તિ એટલે સ્વપરનો પ્રતિભાસ પ્રત્યેક સમયે થઈ ગયો છે. એમાં સ્વપરની જ્ઞપ્તિ લીધી છે. સ્વ અને પર બે એમાં પ્રતિભાસે છે. આમાં એકલો સ્વ લીધું. આમાં સ્વ પર બે જણાય છે, નથી લીધું. કેમ કે અહીંયા પ્રમાણ જ્ઞાનથી સિદ્ધિ નથી કરવી, અહીંયા પ્રયોજનની સિદ્ધિ કરવી છે. સ્વપ્રકાશકથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. અને વા પ્રમાણ જ્ઞાનથી સિદ્ધિ કરી જ્ઞપ્તિમાં સ્વ પર બે જણાય છે. એ પ્રમાણ જ્ઞાન વ્યવહાર થઈ ગયું. અહીંયા કહે છે કે તારો આત્મા એકલો જણાય છે, નિશ્ચય છે. તને પર જણાતું જ નથી. પર જણાય છે એ વાત ભૂલી જા. જો આમાં એકલો ભગવાન આત્મા જણાય તેમ લીધું, આમાં સ્વપરની જ્ઞપ્તિ લીધી, પ્રમાણથી વાત કરી, આ નવીથી વાત કરે છે. કેમ કે મૂળમાં પણ એક જ વાત લીધી છે આચાર્ય ભગવાને. પ્રથમ આત્માને જાણો, સ્વપરને જાણવા લીધું નથી. એના અનુસંધાનમાં છે આ. સમજાય છે? આચાર્ય ભગવાને કહ્યું પ્રથમ આત્માને જાણવો, સ્વપનને જાણવા લીધું નથી. એટલે અહીંયા ટીકાકારે મને કહ્યું જાણવો, આ કે તને જણાઈ ગયો છે. યત્નથી તું જાણ. કુંત ભગવાન કે છે યત્નથી, પ્રયત્નથી તારા આત્માને જાણ. જાણ આ કે છે કે જણાઈ ગયો છે, સહજ જણાઈ ગયો છે. આમાં પ્રયત્ન વિના જણાઈ ગયો છે. એનો સ્વીકાર કરવો એનું નામ પુરુષાર્થ છે, પ્રયત્ન છે.
પ્રત્યેક જીવને આ કૂતરા, બિલાડા, કાગડા, મચ્છર, ડાઉસ, માકડ બધાને એ જ્ઞાનની અવસ્થામાં, ઉપયોગની અવસ્થામાં એનો ભગવાન આત્મા તન્વીને બેઠો છે. કેમ કે ઉપયોગમાં ઉપયોગ જ છે. ઉપયોગમાં રાગાદી નથી, માટે રાગાદી જણાતું નથી, દુઃખ નથી જણાતું. એ જ્ઞાનની પર્યાય જણાતી નથી, જ્ઞાયક જણાય છે. એમ કે ભગવાન આત્મા જણાય છે. આના કોઈ એમ અર્થ કરે છે કે અનુભૂતિ એટલે જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં જણાય છે, નહીં. ભગવાન આત્મા અનુભવમાં આવે છે. ભગવાન આત્મા શબ્દ છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, દર્શનમય આત્મા. આ બાળ ગોપાળ સૌને સદાકાળ, સદાકાળ. ઊંઘમાં શું થતું હશે કે ઊંઘમાં પણ આત્મા જણાય છે તારા જ્ઞાનમાં, બીજું કઈ જણાતું નથી. અને જાગૃત અવસ્થા હોય ત્યારે જાણનાર જણાય છે, બીજું કઈ જણાતું નથી. જ્ઞાનમાં જાણનાર જણાય એવી જ વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા છે. એવો સ્વભાવ છે. એનો જ્ઞેયત્વ સ્વભાવ છે અને જ્ઞાનનો જ્ઞાનત્વ સ્વભાવ છે ઉપયોગમાં. કે એ ઉપયોગમાં જે તન્મય હોય એને જાણે, અને જે તન્મય ન હોય, ભીર હોય, એને ખરેખર ન જાણે. ખરેખર ન જાણે. ખરેખર કેને જાણે? કે જે જ્ઞાન જેનું છે એને જાણે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. એ જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે. અત્યારે મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન એવો પ્રશ્ન કરીશ માં, તારી પાસે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જેમ તને માથું દુખે છે એ જણાય છે, મચ્છર કરડે છે એ જણાય છે, પ્રતિમા જે જણાય છે બાહુબળીજીની તારા જ્ઞાનની પર્યાયમાં, એ તો વ્યવહાર છે. કેમ કે ભીન જણાય છે એમ કેવું તે વ્યવહાર, અને આ તો અભિન્ન છે. તારા જ્ઞાનથી આત્મા અનન્ય છે એ જણાય છે તને. ઉપયોગથી આત્મા અનન્ય કરવો નથી, અનન્ય છે. સ્વીકાર કરે તો શુદ્ધ ઉપયોગ થઈ જાય છે. ઉપયોગમાંથી શુદ્ધ ઉપયોગ થાય છે. ઉપયોગમાં આત્મા જણાય છે, અને જો સ્વીકાર કરે કે જાણનાર જણાય છે, મને બીજું કાંઈ જણાતું નથી, તો એ જ વખતે એને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. આ પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ થાય છે. કળશ ટીકા 8 નંબરમાં એમ કહ્યું કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. ત્યાં પણ એટલું સ્વપ્રકાશક લીધું. જીવ વસ્તુ ચેતના લક્ષણથી એટલે ઉપયોગ લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે. શેના વડે? ઉપયોગ વડે. અહીંયા એમ કે છે કે તારા ઉપયોગમાં આત્મા જણાઈ ગયો છે. એક જ વાત ચારે બાજુ નીકળે છે. જે તન્મય છે એ જણાય છે ને તે તન્મય નથી, એ ખરેખર જણાતું, જણાવવા છતાં એ જણાતું નથી. જે ભીન છે એ તને જણાય છે, તારા જ્ઞાનમાં અભિન્ન તને જણાતું નથી. આશ્ચર્ય થાય છે. આચાર્ય મહારાજ એમ અમિત ગતિ આચાર્ય કહે છે, અમને આશ્ચર્ય થાય છે. દીવાના પ્રકાશમાં પ્રકાશક એવો દીપક તને જણાતો નથી, અને ઘડો જણાય છે જે ભીન છે એ વર્તમાન નડતા જ્ઞાનમાં જ્ઞાનાનંદ પરમાત્મા, પૂર્ણાનંદ આત્મા જણાય છે. અનાથ મુક્તિ સુધીનો નાથ તારા જ્ઞાનમાં જણાઈ ગયો છે. સ્વીકાર કર, તો મુક્તિ સુધી વરમાળા નાખશે ડોકમાં, મોક્ષ થઈ જશે તારો. એ અનાથ હતી, સનાથ થઈ જાય. મોક્ષની પર્યાય પ્રગટ નથી થઈ ત્યાં સુધી અનાથ છે. પણ મોક્ષની પર્યાય પ્રગટ થઈ આત્માને આશ્રય, તો એ સનાથ થઈ ગઈ. એનો નાથ થઈ ગયો આત્મા, એને એનો નાથ મળી ગયો. એ બે માંથી કોઈ મરે નહીં, કોઈ રાંડે નહીં ને કોઈ વિધુર ન થાય. રાંડે નહીં એટલે દ્રવ્યનો નાશ ન થાય, એટલે રાંડે નહીં. અને એ મરે નહીં એટલે ઓલો વિધુર ન થાય. વિધુર થાય તો વિધવા થાય.
એનો ધણી તો બને નહીં, નાયક તો અનાદિ અનંત છે, શાશ્વત દેવ. હા. હા, અને મોક્ષનો કોઈ વિનાશ ન થાય. મોક્ષમાં જાય પછી સંસારમાં આવે નહીં. શિવ રમણીનો રમનાર તુહી દેવનો દેવ. આહા, શિવ રમણીનો રમનાર તુહી દેવનો દેવ. શિવ એટલે મોક્ષ, કલ્યાણકારી પરિણામ. અદભુત ગાથા છે. અદ્ભુત જ આવે. હે અદ્ભુત જ આવે છે. અદભુત. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં આ ચીમનભાઈએ પ્રશ્ન કર્યો હતો, બરોબર ચીમનભાઈ, આના નાના પ્રવીણભાઈના સાસરા, કે લાલુભાઈ આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે બધાને? તો આ જણાઈ ગયો છે. તો કે સમ્યક દર્શન એમ થતો નથી, સ્વીકાર કરતો નથી. આ જણાય છે, આ જણાય છે, એનો સ્વીકાર કરે છે. પણ જાણનાર જણાય છે, સ્વીકાર કરે તો અનુભવ થાય. તો કે ગુરુદેવને આ પૂછવું છે મારે. ભલે આપણે સાથે જશું ત્યારે પૂછી લઈશું. પછી મારે સોનગઢ જવાનું છું, મેં કેવડાવ્યું કે સોનગઢ જવું છે, તૈયાર થઈ જજો, હું આ વખતે નહીં આવું, તમે જાઓ, પણ મારું નામ લઈને તમે ગુરુદેવને પૂછી લેજો. આ ગાથાનું શું વર્તમાનમાં બધા અજ્ઞાની જીવને અનુભવમાં આવે છે આત્મા? એમ ભલે. જો સોનગઢ સાંજે જમીને આહાર કરીને બહાર બેઠતા હતા, એ વખતે ઘણા વર્ષ પહેલાની વાત છે, સ્વાધ્યાય મંદિરના પોસ્ટમાં બહાર બેઠતા હતા, પાટ ઉપર થોડીક વાર. ત્યારે 5-10 ભાઈઓ આવે, ભાઈઓ. ત્યારે મેં પૂછ્યું કે સાહેબ આ 17મી 18મી ગાથામાં નો એક પ્રશ્ન ચીમનભાઈને પૂછ્યો છે ને આપને પૂછવાનું કહ્યું છે. અમારી બે વચ્ચે ચર્ચા થઈ, પણ એમને કહ્યું કે ગુરુદેવને તમે પૂછી લેજો આ બાબત. તો કે આ બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે એ પ્રશ્ન છે ને? તો આ એ જ છે. લાવો કઈ સમયસાર લાવો. સમયસાર નથી મગાવ્યું. સમયસાર મગાવીને પોતે કાઢીને વાંચ્યું. પ્રત્યેક જીવને ભગવાન આત્મા જણાઈ ગયો છે, પણ સ્વીકાર કરતો નથી, એટલે સમ્યક દર્શન થતું નથી. પર જણાય છે અને જણાયેલું શ્રદ્ધા કરીએ છીએ. સમ્યક દર્શન ક્યાંથી થાય? ઇન્દ્રિય જ્ઞાન વડે પર જણાય છે અને એમાં અહમ કરે છે, એટલે મિથ્યાત્વ, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ઉત્પન્ન થઈ જાય છે. એનો નિષેધ કરે કે પર જણાતું નથી, મને તો ભગવાન આત્મા જાણનારો જણાય છે. એ સમય અનુભૂતિ થાય છે આત્મા. ભાઈ જાણનાર જણાય છે, આ વાત એવી છે કે મુર્દા ભી જીના હો જાય, ઉઠ કે ખડા હો જાય. ખડા હો જાય, મુર્દા. ખરી વાત. જાણનારો જણાય છે. સર્વજ્ઞ ભગવાન કહે છે તને જણાય છે. સમયસાર કહે છે કે તને જણાય છે. તું હા પાડ કે મને જણાય છે. તને નુકસાન તો છે નહીં એમાં હા પડો. લાભ લાભ છે. જાણનારો જણાય છે. આમાં થઈ ગયું. જાણનારો જણાય છે ને પર જણાતું નથી, એમાં બે વાત આવી. આમાં પર જણાય છે લીધું જ નથી. પંચાસ્તિકાઈમાં સોપરની જ્ઞપ્તિ લીધી, પ્રમાણથી વાત કરી. हाँ प्रमाण से बात की। हाँ प्रमाण से बात की। हाँ प्रमाण से, इधर नहीं से बात किया, क्योंकि प्रयोजन की सिद्धि नए से ही होती है। नहीं से होती है, प्रमाण से नहीं होती। એમાં તો જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું એટલું છે સોપર પ્રકાશન. અને અહીંયા જ્ઞાનમાં આત્મા જ જણાય છે એમ નિશ્ચયથી જો વિચારે તો એનો અનુભવ થાય. સોપર જણાય છે તો અનુભવ ન થાય. સોપર તો ફળ છે એનું, નયનું ફળ પ્રમાણ જ્ઞાન છે. પેલા નય પૂર્વક પ્રમાણ થાય. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને એટલે બધાને, નાના મોટા બધાને, સદા કાળ એટલે હંમેશા, ત્રણેય કાળ પોતે જ એમ
કથનચિત પોતે ને કથનચિત પર એમ નહીં, સર્વથા પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં, એટલે જાણનારો જણાવવા છતાં પણ અનાદિ બંધના વસે. હા હા હા, અનાદિ કાળથી દ્રષ્ટિ પર્યાય ઉપર રાગ પડી છે. મને રાગ જણાય છે, બંધના વસે પડી ગયો. હા હા હા, મને જ્ઞાનાનંદ આત્મા જણાય છે, એ ભૂલાઈ ગયું. જ્ઞાનમાં ઉપયોગ છે, માટે ઉપયોગમાં ઉપયોગ જણાય છે ને ક્રોધાદી નથી, એ ક્રોધાદી જણાતું નથી. એ ચૂકીને આ ક્રોધ મારામાં થાય છે ને ક્રોધને હું જાણું છું, એમ અનાદિ બંધના વસે, ભાવ બંધના વસે, દ્રવ્ય કર્મના બંધના નિમિત્તના વસે, પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી એકત્ર કર્યું. પરને જાણીને પરમાં એકત્વ કરી લીધું, એકપણાની માન્યતા. પર સાથે એકપણાના નિશ્ચયથી એમ જ્ઞાયકની સાથે એકત્વ છે એ ભૂલી ગયો અને પરની સાથે એકત્વ બુદ્ધિ કરે છે. પર સાથે એકપણાના નિશ્ચયથી મૂંઢ જે અજ્ઞાની, તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. જાણનારો જે જણાય છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. કેમ કે પરની સાથે એકત્વ કરીએ છીએ. મને રાગ જણાય છે, રાગ મારામાં થાય છે, રાગને હું કરું છું, રાગને હું જાણું છું, એમ પરની સાથે એકત્વ કરતો આ અજ્ઞાની, તેને આ અનુભૂતિ છે તે જ હું છું. આ જાણનારો જણાઈ ગયો છે તે, આ જણાઈ ગયો છે તે હું છું, જાણે છે તે હું નહીં. આ જે જ્ઞાયક જણાઈ ગયો છે ને મારા જ્ઞાનમાં, તે હું છું. પર્યાયમાં દ્રવ્ય જણાઈ ગયું છે ને તે હું છું. ઉત્પાદમાં ધ્રુવ જણાઈ ગયો છે ને તે હું છું. આ વિશેષ અંશ પ્રગટ થાય છે, એમાં સામાન્ય જણાય છે તે જ હું છું. આ ભેદમાં આ ભેદ જણાઈ ગયો છે તે હું છું. છે અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. અને તેના અભાવને લીધે, એટલે સમ્યક જ્ઞાનના અભાવને લીધે, અનુભવના અભાવને લીધે આત્મજ્ઞાન ઉદય થતું નથી. કે જાણનાર જણાય છે એવું જ્ઞાન અસ્ત થઈ ગયું. અને તેના અભાવને લીધે, એટલે અનુભવ જ્ઞાનના અભાવને લીધે, સમ્યક જ્ઞાનના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધા, જાણવામાં જ આત્મા આવતો નથી તો શ્રદ્ધા ક્યાંથી કરે? જણાય છે એની જ હકાર નથી, હકાર નથી, તો પછી એ હું છું એ એવો સ્વીકાર ક્યાંથી આવે? પ્રતીતિ ન થાય. જાણેલાનું શ્રદ્ધા હોય. આમાં પણ એ જ વાત દીધી હો. જાણતો નથી એટલે શ્રદ્ધા કરતો નથી, જાણવામાં આવે તો શ્રદ્ધા થાય. જાણેલાનું શ્રદ્ધા ન હોય એમ. જાણવામાં નથી આવતો તો પછી આ આત્મા છે ને જ્ઞાયક છે ને જાણનાર છે, એ તો ક્યાં શ્રદ્ધા પ્રગટ ક્યાંથી થાય? જણાય છે તોય જાણતો નથી. હા, કેટલો ભયંકર અપરાધ. જણાઈ ગયો છે છતાં હું હું કઈ કરતો નથી. બસ હું જાણનાર છું એવું કરતો નથી. હું મનુષ્ય ને, હું રાગી ને, હું બેસી ને, હું કર્મના બંધવાળો ને, આનો કરનાર ને, આનો ટાળનાર ને, આનો જાણનાર ને, એમ પરમાં બુદ્ધિ ગઈ છે. ખરેખર એને જાણતું નથી એટલે શ્રદ્ધા થતું નથી. જાણે તો સમ્યક દર્શન થાય, જાણ્યા વિના સમ્યક દર્શન ન થાય. એમ કે છે કે જાણેલાનું શ્રદ્ધા, નહીં જાણેલાનું, અહીંયા નહીં જાણેલાનું. તારા જ્ઞાનમાં નાયક જણાય છે છતાં તું એનો નિષેધ કરે છે. તો આત્મા જાણવામાં ના આવ્યો તને, તો નહીં જાણેલાનું શ્રદ્ધા ગધેડાના શિંગડા સમાન શ્રદ્ધા હોવાથી અમે આત્મા અસ્તિત્વ છે એ જાણીએ છીએ, અને શ્રદ્ધામાં પણ છે આત્મા. ખોટી વાત છે.
જાણ્યું નથી. જાણ્યું નથી તો શ્રદ્ધા ક્યાંથી થઈ? જાણનારું જણાય છે એ વાત તને જણાતી નથી. જણાતી નથી. હા. તો પછી મેં આત્માને જાણી લીધું એ વાત ક્યાંથી? અને મને સમ્યક દર્શન થઈ ગયું એ ક્યાં વાત આવી? નહીં જાણેલાનું શ્રદ્ધાન વાહ, વાહ. ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી ગધેડાના શિંગડા જ ન હોય. મને બહુ લાગ્યા ગધેડાએ શિંગડા મળ્યા મને કે ભાઈ શિંગડા ન હોય ગધેડાને, કે ગધેડો જોયો છે કે હા ગધેડો જોયો, પણ ગધેડો હોય જોયો હોય તો એને શિંગડા જ ન હોય, એટલે ગધેડો નથી જોયો તો કંઈક બીજું જોયું છે. નહીં જાણેલાનું શ્રદ્ધાન એ શ્રદ્ધાન ખોટું છે તારું. મને શ્રદ્ધા છે આત્મા ઉપર, આત્મા છે એ શ્રદ્ધા છે, ખોટી વાત છે. જાણ્યા એને શ્રદ્ધા ન હોય. ગધેડાના શિંગડા સમાન શ્રદ્ધાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. આત્મજ્ઞાન ઉદય થતું નથી એટલે શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ઉપર કહ્યું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી એટલે શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું નથી માટે શ્રદ્ધાન ઉદય થતું નથી, અને શ્રદ્ધાન ઉદય થતું નથી, આચરણ ઉદય થતું નથી. હવે કહેશે ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે આ રાગાદી જે ભાવ થાય છે એ અન્ય ભાવો એના જુદા પાડવાના જુદા છે એવી નિશંકતા તારામાં છે નહીં, એટલે આત્મામાં નિશંક ઠરવાના અસમર્થપણાને લીધે ઠરે છે માં આત્મા રાગી છે એમ માને છે, ઠરે કે રાગી રહી આત્મા છે એ તો જ્ઞાની નથી, સુધાર નથી, તો ઠરવાનું પણ ચારિત્ર આવતું નથી. આત્માનું આચરણ ઉદય નહીં હોવાથી તો ત્રણ શબ્દ આત્મજ્ઞાન ઉદયને તો થતું નથી, પછી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, અને આત્માનું આચરણ ઉદય નહીં થવાથી એમ પ્રગટ પર્યાય નહીં થવાથી, ત્રણ પ્રકારની પર્યાય પ્રગટ ન થઈ નહીં થવાથી આત્માને સાધતું નથી. એ તો રાગને સાધે છે, સમયે સમયે આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની, સાધ્ય એટલે મોક્ષ એવા આત્માની સિદ્ધિની અન્યથા બીજી રીતે અનુપત્તિ છે. એક ફક્ત શું આત્માને જાણ ને આત્માનું શ્રદ્ધાન ને આત્મામાં આચરણ કર તો મોક્ષની પ્રાપ્તિ થશે, બીજો કોઈ ઉપાય છે નહીં. વ્યવહાર રત્નત્રય મોક્ષનું કારણ નથી. દયા દાન કરુણા કોમળતા એ મોક્ષનું કારણ નથી. યાત્રાના વિકલ્પ મોક્ષનું કારણ નથી. દેવશાસ્ત્ર ગુરુની પૂજાના વિકલ્પ મોક્ષનું કારણ નથી. બહુ પારો ઊંચો છે, એકદમ ટંકોત્કેર છે. ભાવાર્થ સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે. આમાં દર્શન જ્ઞાન ચારિત્રથી શબ્દ વાપરો, ઓમાં જ્ઞાન દર્શન ચારિત્ર હતું. ભાવાર્થ કરતા એ સમ્યક જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ છે ને એ સૂત્રની મુખ્યતાથી વાત કરી, બાકી છે તો જ્ઞાન દર્શન ચારિત્ર. ગાથામાં તો એ છે ને જ્ઞાન દર્શન, જ્ઞાન પૂર્વક દર્શન ને જ્ઞાન દર્શન પૂર્વક ચારિત્ર એમ લીધું ક્રમ. આમાં સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી છે, તત્વસૂત્રની મુખ્યતાથી. બીજી રીતે નથી. એક રીત છે ને બીજી રીતે નથી. કથનચિત આમ ને કથનચિત આમ એમ છે નહીં. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. પહેલા તો આત્માને જાણે, પેલું શું કરવું કે આત્માને જાણવું. પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. એ જાણનારો જણાય છે. આવ્યું ને કેવું સ્પષ્ટ છે આમાં સ્પષ્ટ એકદમ જાણનારો જણાય છે. જાણનારો અનુભવમાં આવે છે, જાણનારો અનુભવમાં એટલે જાણનારો જણાય છે તે હું છું. ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય. વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય એ પ્રમાણે સિદ્ધિ છે.
પણ જો જાણે જ નહીં તો શુદ્ધાન પણ ન થઈ શકે, તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. स्थिरता के लिए श्रद्धान बहुत जरूरी है, श्रद्धान के लिए जानना बहुत जरूरी है. બહુ જરૂરી. કેવા ખુલ્લા શબ્દોમાં ભાવાર્થમાં તો કે છે જાણનારો અનુભવમાં આવે છે, જાણનારો જણાય છે એમ. તે અનુભવમાં આવે છે એટલે જાણનારો જણાઈ ગયો છે એમ કહેવા માંગે. ભાવાર્થ અનુભવમાં આવે છે એટલે જાણનારો જણાઈ ગયો છે એમ. જણાય છે તે હું છું. એ જણાય છે તે હું છું, જાણે છે તે હું નહીં. હા, બધા સૂત્રો એમાં નીકળે છે, હે બધા સૂત્રો એમાં નીકળે છે. નીકળે છે. આપણે બોલો છો ને એ બધા એમાં હા, આમાં નીકળે છે. બરાબર છે. જાણનારો અનુભવમાં આવે છે તે હું છું, એટલે જાણનારો તે હું છું કે જે મને અનુભવમાં આવ્યો એમ. બોલો, હવે આમાં આ ગાથા ચાલી, એમાં કોઈને કઈ ચર્ચા, પ્રશ્ન ઉત્તર? ટીકાકારે ઉપર લીધું છે ને એવી પ્રતીતિ જેનું લક્ષણ છે. હા, એ જેનું લક્ષણ છે એટલે શું? એટલે પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ છે, રુચિ છે. પ્રતીતિ કહો, રુચિ કહો, એ શ્રદ્ધાનું લક્ષણ છે. શ્રદ્ધા છે ને, શ્રદ્ધા નામનો ગુણ છે આત્મામાં. એનું લક્ષણ શું છે કે પ્રતીતિ. કે ભાઈ પ્રતીતિનો અર્થ શું? પ્રતીતિનો અર્થ એ છે કે આ હેગડેજીનું મકાન છે એ મેં જાણ્યું, પછી આ મકાન હેગડેજીનું જ છે એમ શ્રદ્ધા પ્રગટ થઈ, પ્રતીતિ થઈ, વિશ્વાસ આવી ગયો, નિર્વિકલ્પ થઈ ગયો કે આ મકાન એનું જ છે, બીજા કોઈનું નથી એમ. એમ જાણ્યા પછી એનું શ્રદ્ધાન થાય જ. જેમ કે ગાયને તમે જાણો કે આ ગાય છે, તો ગાય પણ જાણી પછી શ્રદ્ધામાં ભેસ આવે? જે જાણવામાં આવે એનું શ્રદ્ધાન થાય. જેવું જાણ્યું તેવું શ્રદ્ધાન થઈ જાય. જેમ કે રાગ મારો એમ જાણ્યું તો શ્રદ્ધાનમાં શું આવ્યું કે રાગ મારો? જાણેલાનું શ્રદ્ધાન છે. જાણેલાનું શ્રદ્ધાન થાય. માટે જો શ્રદ્ધાન પ્રગટ કરવું હોય તો પરને જાણવાનું બંધ કરી દે. કેમકે પરને જાણે તો જાણ્યાનું શ્રદ્ધાન થઈ જશે. હા, એટલે પરને જાણવાનું બંધ કરે ને આત્મા જાણવામાં આવે તો આત્માનું શ્રદ્ધાન થઈ જાય. આ જાણેલાનું શ્રદ્ધાન છે ને એ મૂળ વાત છે. એનું કામ છે શ્રદ્ધા પલટે છે એ જ્ઞાનની પાછળ પલટે છે. શ્રદ્ધા દોરી જાય છે, જ્ઞાન શ્રદ્ધાને દોરે છે. જ્ઞાનમાં તાકાત છે શ્રદ્ધાને દોરવું. એ રિસર્ચ કરીને આત્માને બુદ્ધિ કાઢે છે. રિસર્ચ કરવાનું કામ શ્રદ્ધાનું નથી. શ્રદ્ધાનું કામ તો શ્રદ્ધવાનું છે, પકડી લેવાનું. પછી એવું પકડે કે છોડે નહીં. છોડે નહીં. જ્ઞાન કે તો ના પાડે. જ્ઞાન બહિર્મુખ થાય તો એ તો નહીં હાલે જ કે. નહીં. જ્ઞાન પ્રગટ લક્ષણ છે. રિસર્ચ કરે છે જ્ઞાન. જો એક શ્લોક બનાવ્યો એમાં પણ એમ કહ્યું, ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કેચન, સમ્યક દર્શન સિદ્ધા એ સિદ્ધા કેચન એમ ન લખ્યું. કેમ કે આખું રિસર્ચ કરીને એ જ્ઞાન નિર્ણય કરે છે, અને નિર્ણય કર્યા પછી જ્ઞાનમાં અનુભવમાં આવે છે આત્મા, ત્યારે પ્રતીતિ થાય. પ્રતીતિ સીધી થતી નથી. કેમ કે પ્રતીતિ પોતે આંગળી છે.
આ સ્વને આપવા એવો ભેદજ્ઞાન કરવાની તાકાત પ્રતીતિમાં શ્રદ્ધામાં નથી. શ્રદ્ધામાં તો મકડ પકડ કરવાની શક્તિ છે. ज्ञान ने जिस विषय का निर्णय किया उसे ज्ञान जानवा रूपे परिणमे છે ત્યારે શ્રદ્ધા થઈ જાય છે. અને આ સમય સાધમાં પણ ઘણી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર વાપરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર ને બદલે જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ વાપરે છે. એ આ 17મી અઢારની ગાથાના અનુસંધાન છે બધું. જ્ઞાન લીડર છે, લીડ કરે છે. જ્ઞાન સરદાર છે. જ્ઞાન સરદાર કેમ છે કે લક્ષણ ભેદે ભેદ કરીને નિર્ણય કોણ કરે છે? જ્ઞાન કરે છે, શ્રદ્ધા નથી કરતી. શ્રદ્ધા સ્વપ્નને જાણતી જ નથી. એમાં જાણવાનું ક્યાં છે? એ તો નિર્વિકલ્પ છે. એક અપેક્ષા એ તો જ્ઞાનને ખરેખર ચેતના કહી, બાકી બધા ગુણો જળ છે. એમાં જાણવાની ક્રિયા નથી. અપેક્ષા જાગતો દેવ છે જ્ઞાન. જીવના જીવત્વનો નિશ્ચય કરાવે. જીવના જીવત્વનો નિશ્ચય જ્ઞાન કરાવે છે. જ્ઞાન જ છે ને, બીજું શું છે? અને આખા સમય સાધમાં આત્માને જ્ઞાન તરીકે સંબોધ્યો છે કે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા. એટલે છેલ્લે પ્રશ્ન ઉઠ્યો કે શું જ્ઞાન જ છે આત્મામાં, બીજા ગુણો નથી? કે ના, જ્ઞાન માત્ર આત્મા કરતા બધી શક્તિમાં ઉતરી જાય, આવી જાય. આ જ્ઞાનનો વિસ્તાર છે બધો. જ્ઞાનનું વર્ણન છે. જ્ઞાનની તાકાત ઓર છે. અનુભવ પેલા જ્ઞાનનો નિર્ણય આવે છે. જ્ઞાન કેમ કે શ્રદ્ધા તો અનાદિથી વિપરીત પડી છે, પરની પડી છે. હવે જ્ઞાન આમ વારંવાર રિસર્ચ કરીને બધું જાણનારું છું વારંવાર જાણે છે ને એમાં જણાય છે આત્માને, એને જ્ઞાન જાણે છે વારંવાર, તો બધા ગુણોનું પરિણમન એ બાજુ જ થઈ જાય છે ઓટોમેટિક. જો શ્રદ્ધા વિપરીત હોવા છતાં જ્ઞાન વિપરીત જ્ઞાન છે ને એ જ્ઞાયકને પરોક્ષપણે અનુભવી લે છે. બિલકુલ રાઈટ. જ્ઞાન કોઈથી બંધાતો નથી. જ્યારે એ પરોક્ષપણે અનુભવે છે ત્યારે શ્રદ્ધામાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ નથી. એ વખતે શ્રદ્ધા વિખ્યાત છે. જ્ઞાન કહે છે કે જ્ઞાયક તે હું છું, ત્યારે શ્રદ્ધામાં એમ છે કે રાગ તે હું. એટલું બધું છે. કેમ કે શ્રદ્ધા છે એના ભાગલા નથી. કાં પરને પોતાપણે માને ને કાં સ્વને પોતાપણે માને. એકદમ કરવટ બદલતી है पूरी, કાં તો આ બાજુ ને કાં આ બાજુ. આ પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? આ કયો હમણાં એ કે જ્ઞાન જ્યારે નિર્ણય કરે છે કે હું જ્ઞાયક છું, ત્યારે શ્રદ્ધાની વિપરીત છે. ત્યાં શ્રદ્ધા ને જ્ઞાન જુદા પડી જાય છે. ભલે શ્રદ્ધામાં એ ઘડતર થાય છે અને મિથ્યાત્વ ગળે છે, એ વાત સાચી છે, પણ પર તે હું છું એમ પ્રતીતિ ચાલુ છે. અને જ્ઞાન એ છોડી દે છે કે નહીં, જ્ઞાયક કે હું છું, જાણનાર છું, કરનાર નથી. અને પ્રતીતમાં હું કરનાર છું એમ જ રહ્યા કરે છે. એ બે જુદા પડે છે નિર્ણયના કાળે. એટલી તાકાત જ્ઞાનની છે. શ્રદ્ધાને નિગ્લેક્ટ કરીને જ્ઞાન નિર્ણય કરી દીધું છે. સ્વતંત્ર છે. અને નિર્ણય કરીને જયારે અનુભવે છે ત્યારે શ્રદ્ધા પલટે છે. અનુભવના કાળે શ્રદ્ધા પલટે છે. અનુભવ પહેલા શ્રદ્ધા મિથ્યાત્વનું એનું રીએ છે.
સંકેત થતું જાય છે. એમાં શ્રદ્ધામાં એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ ગળે છે. થયું ને? મિથ્યાત્વનો રસ એમાં ગળે છે, પણ તળતો તળતો નથી. નથી. ઠીક. જ્ઞાને પરોક્ષ અનુભૂતિ કરી લીધી, શ્રદ્ધાએ કરી અનુભૂતિ. क्योंकि श्रद्धा सचमुच क्रमिक नहीं होती है। ક્રમિક અક્રમિક બસ. बिल्कुल सही बात है। શ્રદ્ધાનો એક સાથે પલટો આવે છે. हाँ, એટલે જ્ઞાને નિર્ણય કર્યો કે જ્ઞાયક હું છું, ત્યારે શ્રદ્ધા એમ કહે કે દેહ મારો છે, રાગ મારો છે. એમ પ્રતીતિ, પરની પ્રતીતિ ચાલુ છે. પરની પ્રતીતિ ચાલુ છે, એમાં જ્ઞાન બળવાન થઈને ખેંચીને જ્ઞાયકને પકડી નિર્ણય કરી લે છે. નિર્ણય પછી અનુભવ થાય છે, ત્યારે શ્રદ્ધા પણ એક સાથે પલટે છે. શ્રદ્ધા એક સાथ पलटती है तो ये संकेत થતું જાય છે, જ્ઞાન અપેક્ષા છે કે શ્રદ્ધા? જ્ઞાન અપેક્ષા. જ્ઞાન અપેક્ષા. જ્ઞાન અપેક્ષા થતું જાય છે. શ્રદ્ધામાં ક્રમ ન હોય. જ્ઞાન અપેક્ષા. જ્ઞાન અપેક્ષા એ કેમ કે હમણાં થશે એટલે એમ, એટલે એના ઉપર ઉપચાર, એટલે ઉપચાર આવ્યા. શ્રદ્ધા ઉપર. શ્રદ્ધા ઉપર સમ્યક થતું જાય છે, એ થશે જ. કેમ કે જ્ઞાન એટલું બળવાન થઈને આગળ વધ્યું છે. ज्ञान में बारंबार वही उसको आता है, उल्टन आता है उसका. तो પછી શ્રદ્ધાને ફરવું જ પડે ને. જ્ઞાને વિષય બદલાવી નાખ્યો, શ્રદ્ધાએ વિષય બદલાયો નથી. હજી વ્યવહાર નિશ્ચય પ્રગટ નથી થયો, તો પણ જ્ઞાનમાં વિષય બદલી ગયો. વકર્તા છે, જાણનારો છે. વિષય બદલાયો નથી. ભલે વિષય સુધી પહોંચ્યો નથી, પણ વિષય બદલી ગયો. સવિકલ્પમાં વિષય મોઢું ભરી ગયું છે. મોટું ભરી ગયું છે. ये खरेखर श्रद्धाનો विषय तो निर्विकल्प के काल में बदलता है। हाँ, निर्विकल्प ध्यान के काल में श्रद्धा अक्रमे समीकरण થાય છે. એક સમય છે, પૂર્વ પર્યાયમાં મિથ્યા, ઉત્તર પર્યાયમાં સમ્યક. એમ આમાં છે તો એમ જ, પૂર્વ પર્યાયમાં અજ્ઞાન ને ઉત્તર પર્યાયમાં સમ્યક જ્ઞાન છે તો એમ જ. અનુભવના કાળમાં જ્ઞાન પણ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકામાં એવું નિર્ણય આવે છે કે એ અપ્રતિહત છે, અને એની પાછળ કરણલબ્ધિના પરિણામ આવીને અનુભવ થાય છે. નિર્ણય બુદ્ધિપૂર્વક થાય છે, અનુભવ સહજ થઈ જાય છે. રાગની કરતા બુદ્ધિ પડી છે, પણ જ્ઞાનમાં વારંવાર આવે છે, કરતા નથી. થાય છે રાગ. રાગનો જાણનાર પણ કરનાર નહીં, એવું જ્ઞાનનું ઘડતર થાય છે. એટલે શ્રદ્ધામાં મિથ્યા તો ગળે છે, ગર્ભિત શુદ્ધતા આવે છે, પણ જ્ઞાનની તાકાત કોઈ જુદી છે. કેમ કે એને સ્વભાવનો અંશ કયો, બિલકુલ રાઈટ. સ્વભાવનો અંશ છે, બંધનું કારણ નથી. અને શ્રદ્ધાની પર્યાયમાં ગમે એટલું મિથ્યાત્વ ગળી ગયું તો પણ બંધનું કારણ થાય છે. આ ઉદય ભાવે છે, આ ક્ષોભ ભાવે છે. એ સ્વભાવનો અંશ છે. સ્વભાવનો અંશ છે. સ્વભાવનો અંશ છે એટલા માટે કે એમાં સ્વભાવનો પ્રતિભાસ થઈ રહ્યો છે, જણાય છે, એમાં જણાય છે, સ્વભાવ. તન્મય થઈને. हाँ, हाँ. अगर ज्ञान के साथ ही श्रद्धा ने एकदम बदल जाए तो फिर निर्णय की भूमिका ही नहीं आती. નહીં આતી, નહીં આતી. નિર્ણય की भूमिका आती है. ભલે અંતર્મુખ કોકને વાર લાગે પણ આવે છે, નિર્ણય આવીને પછી અનુભવ થાય છે. પછી અનુભવ થાય છે. એટલે નિર્ણયનું કાળ છે ત્યાં સુધી જ્ઞાનનો વ્યાપાર આત્મસન્મુખ છે, આત્મસન્મુખ છે. પણ શ્રદ્ધા હજી વિપરીત છે. એટલે જ્ઞાન ફૂલ એટલું બળવાન નથી થયું હજી જ્ઞાન અંતર્મુક્ત, એટલે ત્યાં સુધી શ્રદ્ધા હજી પલટી નથી. અનુભવના કાળે પલટી શ્રદ્ધા. છતાં એમ કહેવાય કે સમ્યકની સન્મુખ થઈ ગયો, હા, એ બધું કહેવાય.
જ્ઞાન અપેક્ષાએ છે બધું. જ્ઞાન અપેક્ષા. સમ્યક સંરૂપ મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા મિથ્યા દ્રષ્ટિ કહેते हैं. મિથ્યા દ્રષ્ટિ કહેતા. જ્ઞાન જાણ્યા જ કરે, જ્ઞાને જણાયા જ કરે. એ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, પરને નહીં. સ્વભાવનો અંશ છે, એની દોરીએ દોરીએ ચાલ્યો જા. જ્ઞાન જ્યાંથી આવે છે ત્યાં પહોંચી જા. શ્રદ્ધા જ્યાંથી આવે છે ત્યાં પહોંચી જાય નથી. શ્રદ્ધા તો ત્યાં નથી હશે. શ્રદ્ધા તો વિપરીત છે, એને સારે અંદર જવાય. સ્વભાવનો અંશ છે, એને સારે સ્વભાવ સુધી પહોંચી જવાય. બરાબર. અને એ જ્ઞાનનો પર્યાય છે ચૈતન્યનું વિધાયી પરિણામ છે. શ્રદ્ધાનો પર્યાય ચૈતન્યનું વિધાયી નથી. ખ્યાલ આવ્યો? શ્રદ્ધાનો પર્યાય ચૈતન્યનું વિધાયી નથી. એ તો દર્શનમાં વિધાય છે, અને ઉપયોગ છે ચૈતન્યનું વિધાય છે. હા, આ તો બધા ન્યાયો દ્રઢતા થાય. બરાબર છે, કેમ કે શ્રદ્ધા મિથ્યા તો છે ને. હા, એ ચૈતન્યનું વિધાય ક્યાંથી હોય? અરે, એ તો કર્મનું પરિણામ છે. કર્મનું કર્મના પરિણામ પરિણામ ત્યાં છે. દર્શન હોગા પરિણામ નહીં એ તો. અને સ્વસ્થ ભવન ઇતિ સ્વભાવ. સ્વનું ભવન છે, સ્વનું ભવન. સ્વનું ભવન તે સ્વભાવ છે. જેમ કે જેમ કે જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. આત્મા છે. અને ક્રોધાદીનું થવું પરિણમવું તે ક્રોધાદી છે. બરાબર છે. જો અજ્ઞાન દશામાં પણ આ સ્થિતિ ઊભી છે. કેમ કે વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી. જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. બોલો, अर्थात ज्ञान में आत्मा ही है, ज्ञान में आत्मा ही जानने में आ रहा है. આતા હે નહીં, આત્માનો જ પર્યાય છે. શ્રદ્ધાનો વિપરીત પર્યાય આત્માનું પરિણામ જ નથી, પૂતગલનું પરિણામ છે. बराबर છે. ચૈતન્યનું વિધાયી પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગો લક્ષણો. ઉપયોગ લક્ષણ. ઉપયોગ જીવનું લક્ષણ છે, શાસ્ત્રનું લક્ષણ નથી ઉપયોગ. નહીં. આત્માનું જ્ઞાન. કેમ કે શાસ્ત્રને પ્રસિદ્ધ કરતો નથી ઉપયોગ, નહીં. આત્માનું પ્રસિદ્ધ કરે. માટે એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન ઉપયોગ રોટલીદાર શાક ભાતને પ્રસિદ્ધ નથી કરતો, કેમ કે એનો એ લક્ષણ ઉપયોગ જ નથી. ઉપયોગ તો આત્માનો છે, તે આત્માને પ્રસિદ્ધ કરે છે, અને આત્મા એમાં જણાયા કરે છે. ઉપયોગ છે એટલે તો આત્મા જણાય છે. જણાય છે, અને એટલો ખુલ્લો અંશ છે ને, હા. એટલે ભેદ જ્ઞાન કરવાની શક્તિ પ્રગટ થાય છે. સંજ્ઞી પચીન્દ્રિય મન વાળું પ્રાણી બરાબર. ભેદ જ્ઞાન કરી નિર્ણય કરી શકે છે. એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા બધું ઉપયોગમાં ચાલે છે. ઉપયોગમાં ચાલે છે. આ સ્વ અને આ પર. રાગાદી છે આકુરતા લક્ષણથી લક્ષિત છે, આશ્રવ તત્વ છે, એ જીવ નથી. એમ એના લક્ષણ ભેદે ભેદ કરી અને જ્ઞાન આત્માના પક્ષમાં આવી જાય છે. શુદ્ધનેનો પક્ષ આવે છે. શુદ્ધનેનું સિદ્ધાંત થાય છે એમ રીતે લખ્યું નથી. અનુભવ પહેલા શુદ્ધનેનો પક્ષ આવે છે. નહીં એટલે જ્ઞાન. જ્ઞાનમાં એમ આવ્યું કે હું શુદ્ધ છું, બસ. એમાં જ્ઞાન આવ્યું કે નહીં, કે શુદ્ધતા આવી. જ્ઞાનમાં હું શુદ્ધ છું આવી ગયું, પક્ષાતિક્રાંત થઈ
અનુભવ થયો કે પ્રતીતિ થઈ ગઈ. થઈ ગઈ. જાણેલું શ્રદ્ધા ચેતના લક્ષો મળે, જીવ જાણે છે, જીવ વસ્તુ ચેતના લક્ષો. શુદ્ધ નહીંથી આત્માને જાણતો. સમ્યક દર્શન પ્રગટ કરીને આત્માને પ્રતીતિ કરે એમ નહીં. નહીં. શુદ્ધ નથી, શુદ્ધાત્માને જાણ. જાણ્યો ત્યાં પ્રતીતિ થઈ ગઈ. થઈ ગઈ. એટલે सब जगह शुद्धात्मा को पहले जानने की ही मुख्यता है. મુખ્યતા है बस. जाने हुए कई श्रद्धा में શ્રદ્ધાનું થાય. જાણેલાનું શ્રદ્ધાન છે એ શબ્દ एक ટંકોત્કીર્ણ છે. टंकोत्कीर्ण એ વાક્ય ટંકોત્કીર્ણ જાણેલાનું શ્રદ્ધાન. टंकोत्कीर्ण. હા બધી જગ્યાથી એ જ નીકળે છે. બરાબર બેસે છે, બેસે છે. જાણેલાનું શ્રદ્ધાન થાય છે. થાય છે એ બેસે છે. બેસે છે. ઠીક, 4 નંબર. પાછી અહીંયાથી મગાવી લેજો જાઓ ત્યારે. ખરાબ થઈ ગઈ છે. નહીં અમારી ત્યાં. ક્યાં જેમ બેઠા હતા. કેટલી બધી આમ બાધાઓ આવે. એ તો આ પહેલી વાર આવડ્યો. શ્રદ્ધા વિપરીત હોય ને જ્ઞાન વિષય કરીને જ્ઞાન નિશ્ચય કરી શકે છે. એને શ્રદ્ધાને વિપરીત પડે. શ્રદ્ધાને આધારે એ નિશ્ચય નથી કરતો. આત્માને આધારે નિશ્ચય કરે છે. તું પડી રહી એની બાજુ, હું કામ નિર્ણય કરી દઉં છું. क्या श्रद्धा श्रद्धा में विपरीतता जी है. श्रद्धा के आधार से निर्णय नहीं करता है. आत्मा अपनी के ताकत से निर्णय करता है. ज्ञान की पर्याय. श्रद्धा की अपेक्षा नहीं उसको. श्रद्धा की अपेक्षा हो तो मिथ्या हो जाए ना. हाँ. मिथ्या तो रूप है श्रद्धा तो. પરને હું જાણું છું એમ શ્રદ્ધા પડી છે એને તો. અજ્ઞાન એમ નકાર કરે છે તો હું પરને જાણતો નથી, જાણતો જાણનારો નથી. જણાય છે. વિધિ નિષેધ જ્ઞાનમાં છે. વિધિ નિષેધ શ્રદ્ધામાં નથી. અને જ્ઞાનના નિષેધને જો શ્રદ્ધા સ્વીકારી લે તો એ પણ સમ્યક થઈ સમ્યક થઈ જાય છે. સ્વીકાર છે એ ક્યાં જાય? ક્યાં જાય? ક્યાં જાય? સ્વીકારશે. જ્ઞાન અભિમુખ થાય ત્યારે શ્રદ્ધા પર બહિર્મુખ રહી જાય નથી. સરદાર અંદર ગયો એટલે બધું બધા ગુણ સર્વ ગુણો છે સમ્યક. સમ્યા. બોક્સર પ્રકાશમાં પણ જ્ઞાન આદિ શબ્દ વાપરો છે. શ્રદ્ધાદિ નથી વાપરો. વાપરો ને? હે કે નહીં? એક વિચારવા ક્રિયા બધું ક્રિયા. બીજે બધાને બિચારી અને આધારે મળી જાય છે. જો વિષય ચાલે છે ને એના અડખા પડખા એ વખતે આવી જાય. કેટલા બધા આવી જાય. હા. માટે આખા સમય સારમાં જ્ઞાન ને આત્મા કહ્યું. જ્ઞાન તે આત્મા છે. આત્મા કહો કે જ્ઞાન કહો એક જ વાત છે. શ્રદ્ધાથી વાત જ નથી કરતા, જ્ઞાનથી વાત કરે છે. જ્ઞાનથી વાત કરે છે એનું કારણ કે જ્ઞાન પ્રગટ છે જીવને. અનુભવમાં જ્ઞાન આવે છે. श्रद्धा तो विपरीत है. भाई अनुभूति से पहले निर्णय होता है वो ज्ञान नहीं होता है, श्रद्धा में नहीं होता है. ये ज्ञान को ही आगे करते हैं. आगे करते हैं ज्ञान को. અને રિસર્ચ જ્ઞાન કરે છે. સવિકલ્પ છે ને આ સ્વના અપરા હેના ઉપાદેય જ્ઞાનમાં એ હું અકર્તા છું કરતા નથી એ બધી વિધિ નિષેધ આવે છે જ્ઞાનમાં આવે છે. અને
અને જ્ઞાનમાં જ્ઞાયક તન્મય છે. હા. જ્ઞાનની પર્યાયમાં તો પૂતગલ તન્મય છે. પૂતગલ તન્મય છે. કર્મ એમાં તન્મય છે. એમાં ક્યાં તન્મય છે જ્ઞાયક? એટલે જ્ઞાન વિચાર કરે છે એ સાચો છે સાચો છે. કે જાણનાર તે હું છું એમાં તન્મય છે ને જાણનાર એટલે તન્મય છે. અને આ બધા રાગાદી દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મ મારાથી જુદા છે. એ સાચું જ વિચાર કરે છે. એમાં સો વસ્તુ તન્મય છે એટલે પર વસ્તુને પર વસ્તુ તરીકે જાણી શકે છે જાણી શકે જ્ઞાન. છે. અને શ્રદ્ધાની પર્યાયમાં જ્ઞાયક હજી તન્મય નથી થયો. અને જ્ઞાનમાં તો જ્ઞાયક તન્મય છે. તન્મય છે એટલે જણાય છે. અને શ્રદ્ધાની પર્યાયમાં હજી તન્મય થયો નથી, માટે એ જ્ઞાયક આવતો નથી પ્રતીતમાં. અનન્ય છે. ઉપયોગથી આત્મા અનન્ય છે. શ્રદ્ધાથી અનન્ય છે નથી આવતું. ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ છે. શ્રદ્ધામાં ઉપયોગ છે એમ નથી. ના, એમ ક્યાં છે? શ્રદ્ધામાં તો પૂતગલ છે, દર્શનમાં છે. એટલે ઉપયોગમાં ઉપયોગ છે એ તો અનાદિથી જ છે. અનાદિથી છે. અને જ્યારે જ્ઞાનમાં આવું અવિપરીત જ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા પણ પડતી જાય છે. એટલે આ પારો બહુ ઊંચો છે. બહુ ઊંચો. ઘણા અરખા પરખા એમાં આવતા જાય કે ચોખ્ખું થતું જાય કે નહીં, જાણનાર જણાય છે. એ વાત સાચી છે. પરમ સાચી. જાણનાર જણાય છે અને બીજું કઈ જણાતું નથી. એ વાત હકીકત છે. આમાં જાણનાર જણાય છે એમ જ લીધું છે. પર જણાય છે એમ લીધું નથી, અને પર જણાતું નથી એમ પણ લીધું નથી. જણાતું નથી એકલી અસ્થિની વાત કરી, વિધિની. પણ એ ક્યાંથી પર જણાતું નથી ને લખે ક્યાંથી કે 100 પર 2 જણાય કેમ લખે? કઈ પછી નિષેધ કરે શું કામ કરે? જેટલું જેમાં તન્મય છે એટલું જણાય છે. રાગ જ્ઞાનમાં તન્મય નથી, માટે રાગ જણાતો નથી. અને જેટલાની શ્રદ્ધા થવાની છે એટલું જ જણાય છે. એટલું જ જણાય છે. શ્રદ્ધાનો વિષય છે જ જ્ઞાનનો વિષય. સવાલ આવ્યું? હા. એટલે જ્ઞાનમાં શ્રદ્ધાનો વિષય જ જણાય છે. જણાય છે. હા, શ્રદ્ધાનો જે વિષય છે એ જણાય છે. શ્રદ્ધા નથી જણાતી. तो भाई ज्ञान भी सविकल्प में श्रद्धा के विषय का ही निर्णय करता है. हाँ, सविकल्प में भी श्रद्धा के विषय का ही निर्णय करता हाँ, है. श्रद्धा का विषय નો નિર્ણય કરે છે. પછી એના અનુભવ કરે. ગુરુદેવે કીધું ને કે જ્ઞાન પડને જાણતું જ નથી, પછી પડતા લોક ઉપયોગ મૂકવાની વાત જ વાત જ ક્યાં? ક્યારે?